હાય બ્રો 6'7" bro, 6'7". જો પાછળ રેઇનબો બન્યું છે, તમને ગ્લાસમાં મેં બતાવવાનો ટ્રાય કરું છું, દેખાય તમને એનો નજારો. ત્યાં ઉપર છે ને ટેકરી ટાઈપ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. તો અત્યારે વાગ્યા છે 3:30 અને હું અત્યારે જઈ રહ્યો છું કે માર્ટમાં. મારે સ્કોલ ને બધું લેવું હતું અને એક બીજા ગ્રોસરી સ્ટોરમાં જઈશ, આપણા ગુજરાતી ભાઈનો જ છે. તો મેં ત્યાં 1-2 વસ્તુ લેવી હતી, એટલે રાત્રે આજે છોલે ભટુરે બનાવવાનો પ્રોગ્રામ છે, તો છોલે લઈ લઈશ અને બીજી 1-2 વસ્તુ ત્યાંથી લેવાની હતી. તો હું અત્યારે ત્યાં જાઉં છું અને આ રહી આપણી ગાડી. અત્યારે આપણે ગાડી લઈને ત્યાં જઈએ છીએ. તો અત્યારે હું ત્યાં પહોંચી જાઉં ને પછી મળું, કેમ કે આજે ડ્રાઈવ કરતાં મે બી હું વ્લોગ નહીં કરું, કેમ કે એકલો હોઉં છું ને તો થોડુંક અઘરું પડે છે વ્લોગ કરતાં. એમ તો એવું નથી, મેં બધી બહુ વખત એકલો બી વ્લોગ કરેલો છે, પણ આજે મેં અહીંયા નવો છું ને તો મને અહીંયાના બધા એડ્રેસ નથી ખબર, એટલે એકચ્યુઅલી તો મારે ગૂગલ મેપથી ત્યાં પહોંચવાનું છે, એટલા માટે હું વ્લોગ નહીં કરું. તો અત્યારે ત્યાં જઈએ અને પછી મળીએ. ત્યાં મોલ પાસે પહોંચી ગયો છું. મારી પાછળ તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના મોલને દેખાતું હશે. આ રહ્યું. હવે આમાંથી આપણે છે ને અત્યારે કે માર્ટમાં જવાનું છે, પહેલાં આપણા સ્કોલ ને સ્લીપર્સ ને બધું લેવા માટે. તો આપણે પહેલાં ત્યાં જઈએ અને પછી ઇન્ડિયાના ગ્રોસરી સ્ટોર પર જઈએ, એટલે ઇન્ડિયાના ક્યાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર પર જે આપણા ગુજરાતી ભાઈનો છે. પછી ત્યાં આપણે ચણા અને 1-2 બીજી વસ્તુ લેવાની છે, લઈએ. તો પહેલાં ત્યારે આપણે સ્લીપર ને એવું બધું આવી ગયો છું. હું પહેલાં છે ને બીજા એડ્રેસ પર પહોંચી ગયો હતો, એટલે એની સામે જ આવવાનું હતું, એટલે એડ્રેસ તો ખોટું નહોતું, પણ હવે આવી ગયો. તો હવે આપણે પહેલાં કે માટે આવી ગયો છું મોલમાં. અને આ રહ્યા જો બધા સ્કોલની ડિઝાઇન છે, અહીંયા બી છે સ્કોલ ને એવું. જોઈએ આવે આપણને આમાંથી જે અનુકૂળ આવે એ લઈએ છે, એ લઈ લો. પછી હું આપણે જઈએ ઇન્ડિયન ગ્રોસરી શોપ પર, મેં ત્યાંથી બી બધું લઈ લો. તમને હું એ થોડું ઘણું આના કરતાં ડિટેલમાં બતાવીશ. એટલે ત્યાં આપણે છે ને એ ગુજરાતી ભાઈ છે, તો થોડી ઘણી એમની સાથે વાત કરીશું અને ત્યાંથી ચણા ને બધું ખરીદીશું અને ત્યાં શું શું વસ્તુઓ વેચાય છે એ તમને બતાવી દઈશ. અને મેં એમને પાસે 1-2 વસ્તુ મંગાવી હતી આપણા ઇન્ડિયાની, તો એમની પાસે આવી હોય તો એ લઈ લઈશું. બાકી અત્યારે તો જો મેં આ બધું જોઉં છું, જે સારું અનુકૂળ આવે લઉં છે. એક મારે બ્લેક કલરના શૂઝ બી લેવાના છે જોબ પર પહેરવા માટે, કેમ કે ત્યાં બ્લેક કલરના શૂઝ જોઈએ છે. તો આપણી પાસે બ્લેક કલરના હું લાવ્યો હતો, પણ મને એરપોર્ટ ઉપર કાઢી નખાવડાવ્યા હતા. એટલે અહીંયાથી અત્યારે નવા કોઈ બી ટેમ્પરરી બ્લેક પહેરવા માટે લઈ લઈએ છીએ જોબ માટે. બહુ સારા નથી લેવા, તો આ બધું લઈ લઉં. એના પછી તમને બતાવું કે મેં એથી શું લીધું. 2 જોડી સ્કોલ લઈ લીધા છે, એક મારા માટે અને એક મારા ભાઈ માટે, જ્યાં મેં રહું છું ત્યાં. તો અત્યારે હવે છે ને જે મારો બૂટ લેવાનો પ્લાન હતો એ કેન્સલ કરું છું, કેમ કે અહીંયા બહુ જ મોંઘા છે. તો બીજા $10 ઉમેરું તો મેં પછી સારા પ્યુમાના અને નાઇકીના શૂઝ પહેરું, એ વધારે બેટર. તો ત્યારે આ લઈને આપણે ખાલી નીકળી જઈએ છીએ અને ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ઉપર જઈએ. તો ચાલો એનું બિલિંગ કરી દઈએ અને ઘરે જઈએ. ઘરે નહીં, પહેલાં ઇન્ડિયન સ્ટોર પર જઈશું, પછી ઘરે જઈશું. જો લસરપટ્ટીની જેમ નીચે ઉતરવાનું. અને અત્યારે ખાલી આ 2 વસ્તુ લીધી છે અને બિલ તો જો કેટલું લાંબુ આવી દીધું છે, $40. $20 એક સ્લીપર છે. તો જો પબ્લિક તો ખતરનાક. આજે રવિવાર ને એટલે બધું લેવા માટે આવે પબ્લિક. હાય બ્રો 6'7" bro, 6'7". તો જોયું પેલો ખાઈને બધું કરતો હતો કેમેરો જોઈને. હવે આપણે બી ઘરે જઈએ ફટાફટ. ઘરે નહીં, પહેલાં તો સ્ટોર પર જઈશું અને પછી ઘરે જઈશું. કેમ મને આજે ઘરની યાદ આવે છે, ખબર નહીં કેમ. તો ચાલો આપણે ફટાફટ સ્ટોર પર જઈએ, ત્યાંથી 2 વસ્તુ લઈ લઈએ અને પછી ઘરે. કેટલી મોટી ચેસ બનાવી છે, જેને રમવું એ એકડી રમે, નાના છોકરાઓ એન્જોય કરે. તો આપણે હવે પહેલાં કાર પાર્કિંગમાં જઈએ, આપણી ગાડી લઈએ અને ઘરે ભાગીએ. બધો સામાન લઈ લઈએ સ્ટોરમાંથી. હવે આપણે ખાલી ચણા લેવાના છે ને એમની પાસે ગુજરાતી ભાઈ છે ને, તો 1-2 વસ્તુ ઓર્ડર કરાવી હતી ઇન્ડિયાથી, તો એ આવી ગઈ હોય તો એ લઈ લઈએ. ફીફા સુપર માર્કેટ પહોંચી ગયા છે. આ છે ને આપણા ગુજરાતી ભાઈનું સુપર માર્કેટ છે. તો અત્યારે આપણે એમાં અંદર જઈએ અને અંદરથી કંઈક જે બી વસ્તુ લો એ બી બતાવો ને અહીંયા શું પ્રાઇસ છે એ બી તમને બતાવું. અને સામે છે ને આ એરિયા છે બાલમોરર, જો તમને એનો નજારો. ત્યાં ઉપર છે ને ટેકરી ટાઈપ છે, અહીંયા ઉપર જવા જેવું છે. અને અહીંયા બાલમોરલ ચિલ્ડ્રન્સ પાર્ક ને એ બધું છે, જો અહીંયા બધા રમે છે. તો હવે આપણે પહેલાં અંદર જઈએ અને અંદરથી બધું લઈ લેજો. ઇન્ડિયન, એથિક, ફિજી ઇન્ડિયન, એશિયન, મિડલ ઇસ્ટર્ન એન્ડ ઓર્ગેનિક ગ્રોસરી. તો આપણે અત્યારે એમાં જ જઈએ. ફાફડા જલેબી દીપ, અમદાવાદની બ્રાન્ડ છે. હા, દીપ
દીપનું બધું અહીંયા ફ્રોઝન ફૂડ ને બધું મળે. જો બાલાજીને 10-10 રૂપિયાના પડેકા ને બધું, આ બધી વસ્તુ છે ને અહીંયા ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરાવે છે. તો એટલા માટે જ આપણે આવી ગયા. જો અહીંયા બધો મંદિરનો ને એનો બી સામાન છે, અગરબત્તી ને બધી વસ્તુઓ ને એ બધું છે. તો અત્યારે આપણે આ બધું લઈ લઈએ અને તમને બતાવું. આપણે એક છે ને આ વસ્તુ એમની પાસે મંગાવી હતી, આ કચરો વાળવા માટે સાવેની છે. તો અહીંયા છે ને કોઈ જગ્યા પર ઇન્ડિયન સાવેની નથી મળતી, તો આપણે આ ભાઈની પાસે ઓર્ડર આપીને મંગાવી હતી. તો આપણે આમાંથી એક લઈ જઈશું, 1 કે 2 ખબર નહીં કેટલી લેવાની છે. હું ઘરે કોલ કરીને પૂછી જાઉં, એના પછી લઈ જઈએ. અને આ બધું ફ્રોઝન ફૂડ ના બધા પેકેટ છે, ગ્રીન ચીલી ને બધી વસ્તુ જે બી કંઈક લેવાનું હોય એ બધું લઈ લઉં. એના પછી આપણે જઈએ. જો દીપના બધા ટોસ ને બધી બહુ વસ્તુ છે, અમદાવાદની બ્રાન્ડ છે. એમ આપણે છે ને આને સાથે થોડું ઘણું રિલેટેડ છે, કેમ કે મેં જ્યારે ઇન્ડિયામાં મારી ઇન્ટર્નશિપ કરીને તો હું આ દીપની જે જગ્યા પર બધા પીકલ ને બધું બને છે, હું ત્યાં જ ઇન્ટર્નશિપ કરતો હતો. તો એ બધું મને થોડુંક બ્રાન્ડ વિશે થોડી ઘણું નોલેજ છે. તો અત્યારે જો આ બધી વસ્તુઓ છે તો એમાંથી બધું લઈ લઈએ અને પેલા ભાઈ સાથે બી વાત કરીએ. આપણે મેન તો અત્યારે પહેલાં ચણા લેવાના છે, અત્યારે છોલે ચણા બનાવવા માટેના. તો એ બી હું જોઈ લઉં છું કેવું મળે છે ને ક્યાં છે બધું. સામેની લઈ લીધી છે, 2 સ્લીપર લઈ લીધા છે, આપણા ચણા લઈ લીધા છે. આજે છોલે ભટુરે બનાવીશું. અને ચેડાસ અહીંયા બહુ જ મસ્ત લાગે છે. ચેડાસ આપણી ઇન્ડિયાની બ્રાન્ડ છે. અને બાલાજીના સેવ મમરા લઈ લીધા છે. અને હવે ગાડીમાં બેસી ગયો છું અને હવે આપણે જઈશું ઘરે. અને અત્યારે આપણે ઘરે જઈએ પછી મળીએ છે. તો અત્યારે બધી વસ્તુ જે લેવાની હતી બધી વસ્તુ લઈ લીધી છે અને હું હવે ઘરે જાઉં છું. અને અત્યારે વરસાદ પડતો તો બહાર એકદમ તાપ છે અને ફૂલ વરસાદ પડે છે. તો અત્યારે રેમ્બો બન્યો છે જોરદાર. તો હું તમને અત્યારે જો ઉતરીને રેમ્બો પોસિબલ હશે તો બતાવીશ, બાકી મેં તમને સાઈડ ગ્લાસમાંથી તો રેમ્બો બતાવી દઈશ. અને અત્યારે બધો સામાન લઈ કરું છું અને એકદમ ધીમી 50ની સ્પીડ પર જ અહીંયા ગાડી ચલાવવી પડે. ભલે રોડ એકદમ ખુલ્લા હોય, તમને એવું લાગશે કે યાર હું 50ની સ્પીડ પર, તો યાર આ રસ્તા પર તો કંઈ ચલાવાતી હોય, અહીંયા આગળ 100-200ની સ્પીડ પર ચલાવાતી હોય, એટલા ખુલ્લા રોડ હોય. પણ 50ની સ્પીડ લિમિટ છે. અને અહીંયા મોટરવે આવે છે, એટલે આપણે તો અહીંયાનો હાઈવે કહેવાય. તો અહીંયા તમે મોટરવે ઉપર 100 કિલોમીટરની સ્પીડ પર જ ગાડી ચલાવી શકો, એનાથી વધારે નહીં. તો અહીંયા ખાલી 2 જ લિમિટ છે, 100 અને 50. નોર્મલ રોડ ઉપર 50ની લિમિટ અને જે હાઈવે છે મોટરવે ઉપર 100ની લિમિટ હોય છે. તો અત્યારે તાપ બી છે અને વરસાદ બી પડે છે અને રેમ્બો બી બન્યો છે. તો મને કે મેં ઘરે પહોંચીશ ત્યાં સુધી રેમ્બો હટી જશે. તો હું તમને બતાવી દઈશ. હું તમને ગાડીના સાઈડ ગ્લાસમાંથી રેમ્બો બતાવી દઉં. તો અત્યારે હું તમને રેમ્બો બતાવું. જો પાછળ રેમ્બો બન્યું છે, તમને ગ્લાસમાં મેં બતાવવાનો ટ્રાય કરું છું. દેખાય તમને? જો રેમ્બો બન્યું છે. ઘરે પહોંચવા જ આવ્યા છે. ઘરે પહોંચી જઈએ. હવે હું ગાડી પાર્ક કરી દઉં. આપણું ઘર એમ નીચે ઉતરવાનું છે, હિલ્સ જેવું. હિલ્સમાંથી નીચે ઉતરતા હોય લાઈક એ ટાઈપનું. તો જો હવે આપણે આ નીચે ઉતરીએ છીએ. આપણા ઘરે પહોંચી જ ગયા. હવે આપણે ગાડી પાર્ક કરી દઈએ. તો આવી ગયા. હવે ગાડી પાર્કિંગમાં લઈને ઘરે પહોંચી ગયા છે. અને આ મારી પાસે ન્યૂઝીલેન્ડના $50ની નોટ છે. તો હું તમને આની એક ખાસિયત બતાવું. જો કે બધી બહારની કન્ટ્રીમાં એવું જ હોય છે, આપણે ઇન્ડિયામાં એવું નથી. પણ જો આ જે નોટ છે ને પ્લાસ્ટિકની નોટ છે. અને દેખો અત્યારે તમને આ બળ ચમકતું દેખાય છે, અને આમ કરશો તો તમને ચમકતું નહીં દેખાય, આમ કરશો તો તમને ચમકતું દેખાશે. તો આ એ રીતે બનાવેલી છે કે તમે આને છે ને કોઈ દિવસ કોપી ના કરી શકો, એટલે કોઈ આની ડુપ્લિકેટ નોટ ના બનાવી શકે. આપણે ઇન્ડિયામાં વચ્ચે થયું હતું ને નોટબંધી, એ ડુપ્લિકેટ નોટોના અને એના લીધે અને બ્લેક મનીના લીધે. પણ અહીંયા તમે આને કોપી ના કરી શકો. આ પ્લાસ્ટિકની નોટ છે. જો અત્યારે બહાર વરસાદ ચાલે છે પણ મારો હાથ બહાર સુધી પહોંચે એવું નથી, મારે નીચે ઉતરવું પડશે. બાકી હું તમને બતાવો તો કે આ છે ને આખી નોટ પ્લાસ્ટિકની છે, કે આ પલળી જાય ને તો બી આને કંઈ ના થાય. જો અને આનો એમ ડૂચો બી વાળ દઉં ને તો બી આ નોટ ફાટે ના. અને હું આને ફાડવાની બી ટ્રાય કરું ને એમ તો બી જો છે ને ફાટે જ ના. પ્લાસ્ટિકની નોટ છે. જો એમ ડૂચો વાળ્યા પછી બી છે ને, જો આમ નોટનો ડૂચો વાળી દીધો પછી એને જ્યારે હું ખોલીશ ને તો એની ઉપર કરચેલી બી નહીં હોય.
જે રીતે મેં એને પહેલાં ફોલ્ડ કરી તેની રીતે ખાલી વચ્ચેથી ફોલ્ડ થશે, ઉપર કરચલી બી નહીં પડે. જો એવી ને એવી રહી. તો અહીંયાની નોટની આ એક ખાસિયત છે. તો હવે આજ માટે આટલું જ રાખીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.